નમસ્કાર, હું સંજય જવાન. મિત્રો, આ વિડીયો બહુ ધ્યાનથી જોજો. ગાડી ઉઠાવે છે. સાથે સાથે ઉગ્ર બોલાચાલી થતા આ ટોઈન ક્રેન વાળા વાહન ચાલકને પણ ગાડીની જેમ ઉચકીને ઉપર લઈને એનો ગળો દબાવીને પણ લઈ જાય છે. એવી રીતે તમને દેખાઈ આવે છે. તો આ સંદર્ભે આજે મારે તમને જણાવવાનું છે. ટેન્ડરના શરત નંબર 16ની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલું છે આ જે ટોઈન ક્રેન એજન્સી છે કે અથવા એના કર્મચારીઓ લોકો જોડે વ્યવસ્થિત અને એકદમ સભ્યતાપૂર્વક અને એકદમ વ્યવહારિક કામ કરવાનું હોય છે, વાત કરવાનું હોય છે. ઉશ્કેરક જેને કોઈ પણ કામ એની સાથે કરવું નહીં. અને કદાચ જો આ કરશે, આવું કોઈ પણ કૃત્ય કરશે, ટેન્ડરના શરત 44 મુજબ પોલીસ કમિશનરના સત્તા છે આ જે ટેન્ડર છે એને રદ કરીને આ જે એક પ્રવૃત્તિમાંથી છૂટો કરવા માટેનો એનો સત્તા છે. તો આ કિસ્સાની અંદર અત્યારે એવું જણાઈ આવે છે જે એએસઆઈ જે ક્રેનની આગળ બેસીને જે વહીવટ કરતા હોય છે, જે પૈસાની ઉઘરાણી કરતા હોય છે, જે પાવતી ફાળતા હોય છે, એમને એક જગ્યાથી બીજી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. એટલે એમની સામે આખું જે ઘટનામાં લેવામાં આવેલ એક્શન એટલું જ છે, એમને એક જગ્યાથી બીજી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનરને મારે આ સવાલ પૂછવું છે, ટેન્ડરના આ કેટલાઓ શરતના ભંગ એની અંદર થયું છે. માણસને અપહરણ કરી ગયો એવું પણ એની અંદર ગુનો દાખલ કરીને એની અંદર તપાસ કેમ નથી કરવામાં આવ્યું? અને આ જે અપહરણ કરેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સામે તમે શું, એટલે અગ્રવાલ એજન્સી અત્યારે આ ટોઈન ક્રેન ચલાવી રહ્યા છે, તો એમની સામે તમે શું કાર્યવાહી કરવામાં આવ્યું છે? અને સાથે સાથે આ જે પોલીસ અધિકારી એએસઆઈ એ પણ આ જે ક્રેનની અંદર હતા, તો ટોઈન ક્રેન એક ટુ વ્હીલ લઈ જવા માટેનું સાધન સામગ્રી છે, વસ્તુ છે. તો તમે એક માણસને ગળું દબાવીને કઈ રીતે તમે એની અંદર બેસાડીને ઊભો રાખીને તમે કઈ રીતે લઈ જાય છે, એનું જવાબદાર આ એએસઆઈ પણ છે. એટલે આ તમામ સવાલોનો જવાબ એમની પાસેથી લેવાનો છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આવનાર દિવસોમાં આમાં હજુ કંઈક ને કંઈક એક્શન લેવાશે, એવું માટે આપણે આ ડિપાર્ટમેન્ટને મજબૂર કરીએ.